ગુજરાતમાં ભાજપ પ્રદેશે હાલ આત્મનિર્ભર સંકલ્પ અભિયાનની શરૂઆત કરી છે। મહત્વપૂર્ણ છે કે ગાંધીનગરમાં ખાસ ગુજરાત પ્રદેશ ભાજપે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની કાર્યશાળાનું આયોજન કર્યું। કાર્યશાળાનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનો છે। કાર્યશાળામાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ બોલાસી સહિત પ્રદેશની મુખ્ય ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા। આ અભિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ એટલે કે 25મી સપ્ટેમ્બરથી શરૂ થઈને અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ એટલે કે 25 ડિસેમ્બર સુધી ચાલશે। આ કાર્યક્રમ અંતર્ગત હર ઘર સ્વદેશી અને લોકલ ફોર વોકલ જેવા નારાઓને લોકો સુધી પહોંચાડી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે। આ અભિયાનનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રાજમાર્ગ તૈયાર કરવાનો છે। આગામી સમયમાં કાર્યક્રમ જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકા અને નગરપાલિકા સ્તરે પણ યોજીને વધુને વધુ લોકોને જોડવામાં આવશે। देव दिवस आ अभियान चालશે જેમાં હર ઘર સ્વદેશીનો નારો લોકોના ઘર સુધી પહોંચાડી અને આત્મનિર્ભર ભારત સંકલ્પના માધ્યમથી 2047માં વિકસિત ભારતનો રાજમાર્ગ તૈયાર કરવા માટેનું આ અભિયાન છે।